એક વર્ષની 3 ઋતુઓ શિયાળો ઉનાળો ને ચોમાસું શિયાળામાં ઠંડી બહુ પડે ધાબળો ઓઢવાની મજા પડે તાપણું કરવાની મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે ઉનાળામાં ગરમી બહુ પડે એસીમાં હોવાની મજા પડે પંખોની હવા ખાવાની મજા પડે કૂલર ફેન ચલાવવાની મજા પડે ચોમાસામાં વરસાદ બહુ પડે ચોમાસામાં નાહવાની મજા પડે ચોમાસામાં છત્રી ઓઢવાની મજા પડે આમ ભાઈ જુઓ એક વર્ષની 3 ઋતુઓ છે શિયાળો ઉનાળો ને ચોમાસું આ ત્રણેય ઋતુનું મહત્ત્વ છે એક ઋતુમાં શિયાળાના 4 મહિના ઉનાળાના 4 મહિના અને ચોમાસાના 4 મહિના જો આ ઋતુઓ જુદી જુદી ના હોય તો ભાઈ માણસ મરી જાય જો શિયાળામાં બહુ ટાઢ પડે ને તો કહે છે ટાઢ જ પડી કરે બાપા નહીં રહેવાતું ઠરી જવાય છે તાપણી કરો પછી ઉનાળો આવે તો કે ઉનાળામાં બહુ ગરમી પડે બાપા નહીં રહેવાતું અરે આ લાઇટ જઈશે બર્યું ક્યારે આવશે હું તો મરી જઈશ લાઇટ વગર તો બાપા બહુ ગરમી પડી છે પછી ચોમાસામાં વરસાદ પડે તારો મુશળધાર વરસાદ પડે એ ઘરમાં પાણી ધાબું ચૂતું હોય પતરા ઉડી જાય મોભાર્યું ચૂતું હોય છાપરું ચૂવે આમ ઘરમાં ભેનું થઈ જાય અને પાણીની રેલ આવે ભાઈ ખેતરમાં જવાનું મજા ના આવે એવું થઈ જાય કશું કામ ના હોય એટલે ચોમાસામાં વરસાદ બહુ પડે બધા કંટાળી જાય બાપા છત્રી લાવો બાપા રેનકોટ લાવો નિશાળ જવાનું છે આમ છે બધાને મુશ્કેલી પડે ભાઈ એટલે ચોમાસામાં આવું થાય તો ત્રણેય ઋતુઓ જો ના હોય ને એકલો ઉનાળો હોય તોય નકામું મરી જવાય એકલો શિયાળો હોય તોય મરી જવાય એકલું ચોમાસું હોય તો એક ઋતુ આ 3 ઋતુ એટલે 3 ઋતુનું અનાજ પાકે અને માણસ સારી રીતે એકબીજાની ઋતુની આશાએ જીવી શકે એનું નામ જ જીવન છે મારા ભાઈ. ચલો તાર આવજો, લાઈક કરજો ને શેર કરજો.